સુરત, જેને આપણે સોનાની મૂરત કહીએ છીએ, આ શહેર રોજ હજારો લોકોને આશરો આપે છે અને લોકોના સપના પૂરા કરે છે. પણ આ જ શહેરના એક રસ્તા પર આજે એક ભોળી સ્ત્રીનું આખું જીવન અને એનું ઘર તૂટી રહ્યું હતું. આખરે એવું તે શું બન્યું કે 7 જન્મ સાથ નિભાવવાનું વચન આપનાર પતિ પોતાની પત્નીને સુરતના રસ્તાઓ પર આમ રઝળતી છોડીને ગાયબ થઈ ગયો. આ ઘટના સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. આ વાત છે આરતીની, જે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડાની ખૂબ જ સીધી સાદી છોકરી હતી. દુનિયાદારીની તેને બહુ સમજ નહોતી. થોડા મહિના પહેલાં જ તેના લગ્ન રવિ નામના એક યુવક સાથે થયા હતા. રવિ દેખાવે રૂપાળો અને મીઠી મીઠી વાતો કરવામાં ખૂબ જ હોશિયાર હતો. તેણે આરતીના પરિવારને એવું કહ્યું હતું કે સુરતમાં તેનો ખૂબ મોટો હીરાનો વેપાર છે અને તે ખૂબ પૈસા કમાય છે. આરતીના માતા પિતાએ દીકરી મોટા શહેરમાં સુખી થશે એવા વિશ્વાસ સાથે એને વળાવી હતી. લગ્નના થોડા દિવસો તો ગામમાં ખૂબ સારી રીતે પસાર થયા. રવિએ આરતીને મોટા મોટા સપના બતાવ્યા હતા કે સુરતમાં આપણો પોતાનો મોટો ફ્લેટ છે, ગાડી છે અને તારે ત્યાં રાણીની જેમ રહેવાનું છે. આરતી પણ પોતાના નવા જીવનના મીઠા સપનાઓ જોતી હતી. આખરે એ દિવસ આવ્યો જ્યારે બંને સુરત જવા માટે બસમાં બેઠા. બસની મુસાફરી દરમિયાન આરતીએ રવિના ખંભા પર માથું મૂકીને ભવિષ્યની કેટલી રૂપાળી વાતો કરી હતી. પણ એ બિચારી ક્યાં જાણતી હતી કે સુરત પહોંચતા જ એના સપનાઓ કાચની જેમ ચૂરેચૂરો થઈ જવાના છે. સાંજનો સમયે બસ સુરતના 4 રસ્તા પાસે ઊભી રહી. રવિએ આરતીને બસમાંથી નીચે ઉતારી. આરતીના હાથમાં એક ભારે થેલો હતો, જેમાં એના નવા કપડાં અને થોડા ઘરેણાં હતા. રવિએ આસપાસ નજર કરી અને પછી આરતીને ફૂટપાથની બાજુમાં આવેલી એક બંધ દુકાનના ઓટલે ઊભી રાખી. રવિએ બહુ જ પ્રેમથી આરતીના માથા પર હાથ ફેરવીને કહ્યું, આરતી, તું થેલો સાચવીને અહીં જ ઊભી રહેજે. બસની મુસાફરીથી મને બહુ તરસ લાગી છે. હું સામેની દુકાનમાંથી પાણીની બોટલ અને તારા માટે થોડો નાસ્તો લઈ આવું છું. ત્યાં સુધી ક્યાંય જતી નહીં હો. આરતીએ સ્મિત સાથે માથું હલાવીને હા પાડી. એના મનમાં પતિ માટે અપાર પ્રેમ અને અતૂટ વિશ્વાસ હતો. રવિ રસ્તો ક્રોસ કરીને ભીડમાં ક્યાંક અદૃશ્ય થઈ ગયો. આરતી થેલા પર હાથ રાખીને એની રાહ જોવા લાગી. શરૂઆતમાં એને આસપાસની મોટી મોટી ઇમારતો, ઝગમગતી લાઇટો અને વાહનો જોવાની મજા આવતી હતી. પણ જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ એની ધીરજ ખૂટવા લાગી. 15 મિનિટ થઈ ગઈ. આસપાસ લાઇટો વધુ તેજ થઈ હતી. સુરતની સાંજ હવે ધીમે ધીમે કાળી રાતમાં બદલાઈ રહી હતી. આરતીની નજર વારંવાર સામેની દુકાન તરફ જતી હતી, પણ રવિનો કોઈ જ હતો પતો નહોતો. અડધો કલાક પસાર થઈ ગયો. હવે આરતીના મનમાં ડર અને ગભરામણ શરૂ થઈ. શું રવિ આટલી ભીડમાં રસ્તો ભૂલી ગયો હશે? કે પછી કોઈ અકસ્માત તો નહીં થયો હોય ને? અનેક ખરાબ અને ડરામણા વિચારો એના મનમાં આવવા લાગ્યા. 1 કલાક વીતી ગયા પછી આરતીથી રહેવાયું નહીં. એણે રડતા રડતા આસપાસના લોકોને પૂછવાની શરૂઆત કરી. પણ આ ભાગતા અને અજાણ્યા શહેરમાં કોઈ પાસે આ ગામડાની અભણ છોકરી માટે સમય નહોતો. એ રળમળ શહેરે આમ તેમ ફાફા મારવા લાગી. રાતના 10 વાગી ગયા. આજુબાજુની દુકાનો બંધ થવા લાગી. રસ્તા ઉપર લોકોની ચહલપહલ ઓછી થઈ ગઈ. હવે આરતીને ખાતરી થઈ ગઈ હતી કે કંઈક તો ખૂબ જ મોટું અને અજુગતું બન્યું છે. તેનો પતિ પરનો વિશ્વાસ હવે ડગમગવા લાગ્યો હતો. ત્યાં જ નજીકમાં ઊભેલા એક ચાવાળા ભાઈએ આરતીને રડતી જોઈને પૂછ્યું, બેન, તું ક્યારની અહીં એકલી ઊભી છે? કોની રાહ જુએ છે? આરતીના ગળામાંથી મોટું ડૂસકું નીકળી ગયું. મારા ઘરવાળાની. એ હમણાં જ પાણી લેવા ગયા છે, પણ પાછા જ નથી આવ્યા. ચાવાળાએ ભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળીને આરતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ચાવાળાએ કહ્યું, બેન, જે ભાઈ તને અહીં મૂકી ગયા ને, એમને તો મેં 1.5-2 કલાક પહેલાં જ ઉતાવળે એક રિક્ષામાં બેસીને જતા જોયા છે.
એમના ચહેરા પર કોઈ ગભરામણ નહોતી, પણ ક્યાંક ભાગી છૂટવાની ઉતાવળ હતી. એ પાણી લેવા નહોતા ગયા, એ તો તને કાયમ માટે અહીં રઝળતી મૂકીને ભાગી ગયા છે. આ વાક્ય સાંભળતા જ આરતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એના હાથમાંથી થેલો છૂટી ગયો અને એ રસ્તાની ધૂળમાં જ ફસડાઈ પડી. એને અચાનક એક ભયાનક સત્ય યાદ આવ્યું અને એને ફફડાતા હાથે પોતાના સામાન તપાસવાનું શરૂ કર્યું. આરતીએ ધ્રુતા હાથે પોતાના કપડાનો થેલો અને પોતાનું પર્સ તપાસ્યું. તેને યાદ આવ્યું કે બસમાંથી ઉતરતી વખતે જ રવિએ બહુ પ્રેમથી આરતીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને હાથની બંગડીઓ કઢાવી લીધી હતી. રવિએ એમ કહીને એ બધું પોતાના ખિસ્સામાં મૂક્યું હતું કે આરતી, સુરત બહુ મોટું શહેર છે. રાતના સમયે ચોર લૂંટારા ઘરેણાં ખેંચી જાય છે. હું આ બધું મારા ખિસ્સામાં સાચવીને રાખું છું. આરતી પાસે હવે માત્ર જૂના કપડાં ભરેલો થેલો હતો. એના બધા જ દાગીના, લગ્નમાં પિયર પક્ષ તરફથી મળેલી રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ રવિ પોતાની સાથે લઈને ફરાર થઈ ગયો હતો. આરતી હવે પૂરેપૂરી રીતે સમજી ગઈ હતી કે એની સાથે બહુ મોટો દગો થયો છે. એનો કહેવાતો પતિ કોઈ હીરાનો વેપારી નહીં, પણ એક ઠગ અને લૂંટારો હતો, જેણે લગ્નનું પવિત્ર નાટક માત્ર ને માત્ર એના ઘરેણાં અને પૈસા લૂંટવા માટે જ કર્યું હતું. રાતના 11 વાગી ચૂક્યા હતા. સુરતના 4 રસ્તા પર હવે વાહનોની અવરજવર સાવ ઓછી થઈ ગઈ હતી. આસપાસની મોટી દુકાનોના શટર એક પછી એક પડી ગયા હતા. સુરત શહેરની એ અજાણી અને ભયાનક રાત આરતીને ખાવામાં દોડતી હતી. એનું આખું શરીર ડર, ઠંડી અને આઘાતના કારણે થરથર ધ્રુજી રહ્યું હતું. એની નિર્દોષ આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. એને પોતાના ગામડાની, એના નાના ઘરની અને એના વૃદ્ધ માતા પિતાની ખૂબ યાદ આવતી હતી. પણ એની પાસે મદદ માટે ન તો કોઈ ફોન નંબર મોઢે યાદ હતો કે ન તો પબ્લિક ટેલિફોનમાંથી ફોન કરવા માટે એક રૂપિયો બચ્યો હતો. અંધારું વધુ ને વધુ ઘેરું બની રહ્યું હતું. રસ્તા પર ભટકતા કૂતરાઓનો અવાજ વાતાવરણને વધુ ડરામણું બનાવી રહ્યો હતો. ફૂટપાથના એક અંધારા ખૂણે આરતી ઘૂંટણમાં માથું નાખીને બસ રડી રહી હતી. એનું નસીબ એને ક્યાં લાવીને પટકી ગયું હતું એ વિચારીને એનું હૃદય ફાટી જતું હતું. ત્યાં જ અચાનક એક મોટરસાયકલ પર 2 અજાણ્યા અને નશામાં ધૂત શખ્સો ત્યાં આવીને ઊભા રહ્યા. રસ્તા પર આટલી રાત્રે એક યુવાન અને સુંદર સ્ત્રીને સાવ એકલી જોઈને એ નરાધમોની દાનત બગડી. તેઓએ મોટરસાયકલ ઊભી રાખી આરતીની નજીક આવ્યા અને હેરાન કરવાનું શરૂ કર્યું. કેમ મેડમ, સાવ એકલા છો? રસ્તો ભૂલી ગયા છો કે શું? ચાલો ચાલો, અમે તમને તમારા ઘરે મૂકી આવીએ, એક શખ્સે આરતીને ઘૂરતા કહ્યું. આરતી ભયથી પીછેહટ કરવા લાગી. એના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે જાણે હૃદય હમણાં જ બહાર આવી જશે. એણે ભગવાનને મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન, મારી રક્ષા કરજે, આ રાક્ષસોથી મને બચાવજે. પણ એ શખ્સો આરતી તરફ એક ડગલું વધુ આગળ વધ્યા અને આરતીએ ડરના માર્યા જોરથી બૂમ પાડી. રસ્તાની બરાબર બાજુમાં એક જૂની રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી એક આધેડ ઉંમરના ભાઈ નીચે ઉતર્યા. એમના હાથમાં એક જાડો દંડો હતો અને એમનો અવાજ કોઈ પોલીસવાળા કરતાં કમ નહોતો. એમનું નામ હતું કાનજીભાઈ. કાનજીભાઈ સુરતમાં છેલ્લા 20 વર્ષથી રિક્ષા ચલાવતા હતા અને આજે મોડે સુધી ભાડું કરીને થાક્યા પોતાના ઘરે જઈ રહ્યા હતા. નશામાં ધૂત પેલા 2 શખ્સો કાનજીભાઈના હાથમાં દંડો અને એમનો ગુસ્સો જોઈને અંદરથી ડરી ગયા. અમે તો બસ એમને રસ્તો પૂછતા હતા ભાઈ, એવું ખોટું બહાનું કાઢીને તેઓ પોતાની મોટરસાયકલ ચાલુ કરીને તરત જ ત્યાંથી ભાગી છૂટ્યા. આરતી હજુ પણ ડરથી અને આઘાતથી થરથર ધ્રુજી રહી હતી. કાનજીભાઈએ દંડો પાછો રિક્ષામાં મૂક્યો અને આરતીથી થોડું અંતર રાખીને ઊભા રહ્યા. એમણે એકદમ પિતા જેવા વાત્સલ્ય અને પ્રેમાળ અવાજે પૂછ્યું, દીકરી, તું કોણ છે અને આટલી રાત્રે અહીં રસ્તામાં એકલી કેમ ઊભી છે? તારા ઘરવાળા ક્યાં છે? આ મીઠો અને સાંત્વના આપતો અવાજ સાંભળીને આરતીના મનમાં દબાયેલો આખો ડૂમો ફાટી નીકળ્યો.
એ ધ્રુજતા અવાજે રડતા રડતા બોલી, કાકા, મારા ઘરવાળા મને અહીં મૂકીને જતા રહ્યા છે. આરતીએ રડતા રડતા પોતાની સાથે થયેલી છેતરપિંડીની આખી વાત કાનજીભાઈને કહી સંભળાવી. એણે કહ્યું કે કેવી રીતે એનો પતિ એના બધા જ ઘરેણાં અને પૈસા લઈને એને અહીં અજાણ્યા શહેરમાં રઝળતી મૂકીને ભાગી ગયો છે. આખી વાત સાંભળીને કાનજીભાઈની આંખો પણ ભીની થઈ ગઈ. એમને આ ભોળી ગામડાની દીકરી પર ખૂબ દયા આવી. એમણે પોતાનો અવાજમાં હૂંફ લાવતા કહ્યું, દીકરી, તું હવે જરાય ગભરાશ નહીં. સુરત શહેર જેટલું મોટું છે એટલા જ અહીંના લોકોના દિલ પણ મોટા છે. બધા લોકો પેલા તારા લૂંટારા પતિ જેવા ખરાબ નથી હોતા. તું મારી દીકરી સમાન છે. ચાલ, મારી રિક્ષામાં બેસી જા, હું તને મારા ઘરે લઈ જાઉં. ઘરે તારી કાકી છે, તું એની સાથે એકદમ સુરક્ષિત રહીશ. આરતીને એક ક્ષણ માટે તો ડર લાગ્યો. આજે જ એના પોતાના પતિએ એની સાથે આટલો મોટો દગો કર્યો હતો. તો આ સાવ અજાણ્યા માણસ પર કેવી રીતે વિશ્વાસ કરવો? પણ કાનજીભાઈની આંખોમાં રહેલી સચ્ચાઈ અને એક પિતા જેવી માયા જોઈને આરતીએ હિંમત ભેગી કરી. વળી આ ભયાનક રાતમાં એની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. એ પોતાનો થેલો લઈને રિક્ષામાં પાછળ બેસી ગઈ. રિક્ષા સુરતના અજાણ્યા રસ્તાઓ પર આગળ વધવા લાગી. કાનજીભાઈએ રસ્તામાં આરતીને હિંમત આપતા કહ્યું, બેટા, ભગવાને તને એક બહુ મોટા ખાડામાં પડતા બચાવી લીધી છે. જો તું એ માણસ સાથે આખી જિંદગી રહી હોત તો એ તને જીવતી મારી નાખત. કાલ સવારે આપણે પોલીસ સ્ટેશને જઈએ તારી ફરિયાદ લખાવીશું. આરતી બસ આંસુ વહાવતી રહી. થોડી વાર પછી રિક્ષા એક નાનકડા મોહલ્લામાં જઈને ઊભી રહી. એ કાનજીભાઈનું નાનકડું પણ સુંદર ઘર હતું. રિક્ષામાંથી ઉતરીને આરતી ડરતા પગલે કાનજીભાઈની પાછળ પાછળ ચાલી. કાનજીભાઈએ હળવેકથી ઘરનો દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી અંદરથી લાઇટ ચાલુ થઈ અને દરવાજો ખુલ્યો. કાનજીભાઈના પત્ની શાંતાબેન આંખો ચોળતા બહાર આવ્યા. પણ કાનજીભાઈની પાછળ એક અજાણી, ગભરાયેલી અને રડતી યુવાન છોકરીને જોઈને એમની ઊંઘ ઉડી ગઈ. એમની આંખોમાં હજાર સવાલો હતા. આરતી ડરના માર્યા જમીન તરફ જોઈ રહી હતી. તેને લાગ્યું કે કદાચ આ બેન અત્યારે જ મોટો ઝઘડો કરશે અને તેને રસ્તા પર પાછી કાઢી મૂકશે. પણ કાનજીભાઈએ તરત જ વાત સંભાળી લીધી. એમણે બહુ ધીમા અને શાંત અવાજે શાંતાબેનને આરતી સાથે થયેલી છેતરપિંડી અને પેલા લૂંટારા પતિની આખી વાત કહી સંભળાવી. વાત સાંભળતા સાંભળતા શાંતાબેનના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. શંકાની જગ્યા દયા અને મમતાએ લઈ લીધી. એક સ્ત્રી જ બીજી સ્ત્રીની પીડા સારી રીતે સમજી શકે છે. શાંતાબેને આગળ વધીને પોતાના બંને હાથ આરતીના માથા પર મૂક્યા અને ભારે અવાજે કહ્યું, અરે રે મારી દીકરી, આટલી નાની ઉંમરમાં તારી સાથે આવો દગો થયો. રાક્ષસ હતો એ માણસ. ભગવાન પેલા પાપીને ક્યારેય માફ નહીં કરે. આટલા મીઠા અને માયાળુ શબ્દો સાંભળતા જ આરતીથી રહેવાયું નહીં. એ શાંતાબેનને ભેટી પડી અને ચોધાર આંસુએ રડવા લાગી. શાંતાબેને એને પોતાની સગી દીકરીની જેમ છાતી સરસી ચાપી દીધી. એમના પણ આંસુ રોકાતા નહોતા. આરતીને હવે લાગ્યું કે એકદમ સુરક્ષિત જગ્યાએ આવી ગઈ છે. આ ઘર ભલે નાનું હતું પણ અહીં રહેતા લોકોના દિલ બહુ મોટા હતા. શાંતાબેન આરતીને ઘરની અંદર લઈ ગયા. એને પીવા માટે પાણી આપ્યું અને રાતનું બચેલું જમવાનું ગરમ કરીને બહુ પ્રેમથી જમાડી. આરતીએ દિવસભરના ડર અને મુસાફરીના કારણે સરખું ખાધું નહોતું. પણ આજે આ અજાણ્યા ઘરમાં એને પોતાની માના હાથના જમ્યાનો સંતોષ મળ્યો. જમી લીધા પછી શાંતાબેને એને એક સ્વચ્છ પથારી કરી આપી અને હિંમત આપતા કહ્યું, દીકરી, હવે કોઈ ચિંતા કર્યા વગર સૂઈ જા. કાલ સવારે આપણે બધું વિચારીશું. આ તારું જ ઘર છે એવું માનજે. થાક અને આઘાત લાગેલી આરતી પથારીમાં પડતા જ ગાઢ ઊંઘમાં ગરકાવ થઈ ગઈ. બીજા દિવસે સવારે સૂરજનો મીઠો તડકો આરતીના ચહેરા પર પડ્યો ત્યારે એની આંખ ખુલી. એને થોડી વાર તો સમજાયું જ નહીં કે ક્યાં છે, પણ એને
કાલ રાતની ભયાનક ઘટના યાદ આવી. પણ ઘરમાં આવતી ચાની સુગંધ અને શાંતાબેનનો મીઠો અવાજ સાંભળીને એને હિંમત મળી. કાનજીભાઈ પણ તૈયાર થઈને બેઠા હતા. ચા પીતા પીતા કાનજીભાઈએ બહુ નરમાશથી પૂછ્યું, બેટા, તારા ગામમાં તારા માતા પિતાનો કે બીજા કોઈ સગાનો ફોન નંબર તને યાદ છે? આપણે એમને જાણ કરવી પડશે. એ બિચારા તારી ચિંતા કરતા હશે. આરતી પાસે એના ગામના સરપંચનો નંબર તો હતો, પણ આ વાત સાંભળતા જ એના મનમાં એક નવો ડર ઊભો થયો. એના પિતા એક ગરીબ ખેડૂત હતા અને માતાને હૃદયની બીમારી હતી. ગામમાં જ્યારે લોકોને ખબર પડશે કે એનો પતિ એને છેતરીને ઘરેણાં લઈને ભાગી ગયો છે, તો લોકો શું કહેશે? એના ગરીબ માતા પિતા આ આઘાત કેવી રીતે સહન કરશે? સમાજ એને અપનાવશે કે પછી આખી જિંદગી મેણા મારીને જીવતી મારી નાખશે? આ બધા વિચારોથી આરતી ફરીથી રડવા લાગી. શાંતાબેને આરતીના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને એને શાંત પાડી. કાનજીભાઈએ ગંભીર પણ માયાળુ અવાજે કહ્યું, જો દીકરી, ગુનો છુપાવવો એ ગુનેગારને સાથ આપવા બરાબર છે. તારા મા બાપ માટે દુનિયામાં તારાથી વિશેષ કોઈ દાગીનો નથી. તું સમાજની ચિંતા છોડ. સમાજ કોઈને રોટલો આપવા નથી આવતો. તારા મા બાપને સત્ય જાણવાનો પૂરો અધિકાર છે. આટલું કહીને કાનજીભાઈએ સરપંચને ફોન કર્યો અને બધી જ વાત ટૂંકમાં સમજાવી. સરપંચ તરત જ આરતીના પિતા રામજીભાઈને બોલાવી લાવ્યા. રામજીભાઈના હાથમાં ફોન આવતા જ આરતીથી જોરથી રડી જવાયું. બાપુજી, મને માફ કરી દો. મારો ઘરવાળો મને સુરતમાં રઝળતી મૂકીને ભાગી ગયો છે. મારા બધા ઘરેણાં અને પૈસા લૂંટી લીધા. બાપુજી, સામે છેડે થોડી સેકન્ડો માટે શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. આરતીના શ્વાસ અધર થઈ ગયા હતા. પણ પછી રામજીભાઈનો ભીનો અને મક્કમ અવાજ આવ્યો, બેટા, તું રડવાનું બંધ કર. ઘરેણાં ગયા તો ભલે ગયા, પણ મારી દીકરી એમખેમ છે, એ જ મારા માટે સૌથી મોટી વાત છે. તે કોઈ પાપ નથી કર્યું. પાપ તો એ પેલા નરાધમે કર્યું છે. તું બિલકુલ ગભરાતી નહીં. હું અને તારો ભાઈ આજની જ બસ પકડીને તને લેવા સુરત આવીએ છીએ. પોતાના પિતાના આ શબ્દો સાંભળીને આરતીની અડધી પીડા જાણે ગાયબ થઈ ગઈ. સમાજનો ડર જે એને અંદરથી ખાઈ રહ્યો હતો તે હવે પૂરી રીતે દૂર થઈ ગયો હતો. પિતાના પ્રેમે એને એક નવી તાકાત આપી દીધી. શાંતાબેને આરતીને નાહી ધોઈને ફ્રેશ થવા કહ્યું અને પહેરવા માટે પોતાની એક જૂની પણ સાફ સાડી આપી. જમી લીધા પછી કાનજીભાઈ આરતીને લઈને નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં ખૂબ ભીડ હતી. કાનજીભાઈએ જઈને ઇન્સ્પેક્ટર સાહેબને મળવાની વિનંતી કરી. ઇન્સ્પેક્ટર સાહેબ ખૂબ કડક, સાંભળે એવા માણસ હતા. આરતીએ રડતા રડતા પોતાની સાથે થયેલી આખી ઘટના એને છેતરપિંડીની વાત વિગતવાર જણાવી. 4 રસ્તા પાસેની દુકાન અને એનો સામાન લઈને ફરાર થઈ ગયેલા પતિનો આખો કિસ્સો કહ્યો. ઇન્સ્પેક્ટર સાહેબે આરતી પાસે એના કહેવાતા પતિ રવિનો દેખાવ, એના ચહેરા પરની કોઈ નિશાની અને એના વર્તન વિશે ઝીણવટભરી પૂછપરછ કરી. જેવું આરતીએ વર્ણન આપ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ તરત જ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એમણે પોતાના ટેબલ પર પડેલી એક ફાઇલ ખોલી અને એક ફોટો કાઢીને આરતીને બતાવ્યો. ફોટો જોતા જ આરતી બોલી ઉઠી, હા સાહેબ, આ જ છે એ માણસ, આ જ રવિ છે. ઇન્સ્પેક્ટર ગુસ્સામાં કહ્યું, અરે બેન, આ રવિ નથી, આ તો પેલો રીઠો ગુનેગાર રમેશ છે. આ માણસે આવી જ રીતે ખોટા નામો ધારણ કરીને અને લગ્નનું નાટક રચીને બીજી 3 ભોળી છોકરીઓને પણ છેતરી છે. અમે ઘણા મહિનાઓથી આને શોધી રહ્યા છીએ. પોલીસને હવે ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈ સામાન્ય ચોર નથી. પોલીસે તરત જ એક્શન લીધા. સુરતના બધા જ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને હાઈવે પર રવિનો ફોટો મોકલી દેવામાં આવ્યો. 4 રસ્તાના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા માટે એક ટીમ રવાના કરી દેવામાં આવી. આરતીને હવે ન્યાય મળવાની આશા બંધાઈ ગઈ હતી.
પણ પેલા ચાલાક અને રીઠા લૂંટારાને પકડવો એટલો સહેલો નહોતો. 4 રસ્તા પાસેના કેમેરામાં પોલીસને સૌથી મોટી કડી મળી ગઈ હતી. રવિ, જેનું સાચું નામ રમેશ હતું, તે આરતીના ઘરેણાં લઈને સીધો સુરત રેલવે સ્ટેશને પહોંચ્યો હતો અને ત્યાંથી બીજા રાજ્યમાં ભાગી જવાની ફિરાકમાં હતો. ઇન્સ્પેક્ટર સાહેબે જરાય સમય બગાડ્યા વગર પોતાની ટીમ કાનજીભાઈ અને આરતીને લઈને રેલવે સ્ટેશન તરફ પોલીસ જીપ દોડાવી. સ્ટેશન પર ભારે ભીડ હતી. લાંબા અંતરની એક ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી અને એન્જિનની વિસલ વાગી ચૂકી હતી. પોલીસે ચારે તરફ પોતાની નજર દોડાવી અને ભીડમાં એ ગુનેગારને શોધવાનું શરૂ કર્યું. અચાનક આરતીની નજર ટ્રેનના છેલ્લા ડબ્બા પાસે ગઈ. સાહેબ, પેલો રહ્યો, એ જ છે રવિ. આરતીએ ચીસ પાડી. રમેશ પોતાના ખંભા પર કાળા રંગની બેગ ભરીને ટ્રેનમાં ચડવા જઈ રહ્યો હતો. પોલીસે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર દોડીને તેને ચારે તરફથી ઘેરી લીધો. પોલીસને જોતા જ રમેશના ચહેરા પરનો રંગ ઉડી ગયો. એ ભાગવા ગયો, પણ ઇન્સ્પેક્ટર સાહેબે એની કોલર પકડીને એને જમીન પર પટકી દીધો. પોલીસે જ્યારે એની બેગ તપાસી તો અંદરથી આરતીનું મંગળસૂત્ર, બંગડીઓ અને બધી જ રોકડ રકમ મળી આવ્યા. સાથે જ એની પાસેથી બીજા ઘણા ખોટા આધાર કાર્ડ અને દસ્તાવેજો પણ મળ્યા. એ પાપીનો ખેલ હવે કાયમ માટે પૂરો થઈ ગયો હતો. આરતીની આંખોમાં મોટો આસ્કારો હતો. એણે આકાશ તરફ જોઈને ભગવાનનો આભાર માન્યો. બપોર સુધીમાં આરતીના પિતા રામજીભાઈ અને એનો ભાઈ પણ ગામડેથી સુરત પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પોલીસ સ્ટેશનમાં આરતી પોતાના પિતાને જોતા જ દોડીને એને ભેટી પડી. એક દીકરી અને ગરીબ બાપનું આ હૃદયદ્રાવક મિલન જોઈને ત્યાં ઊભેલા કઠોળ પોલીસવાળાઓની આંખો પણ ભીની થઈ ગઈ. રામજીભાઈએ કાનજીભાઈ પાસે જઈને 2 હાથ જોડ્યા અને રડતા રડતા બોલ્યા, ભાઈ, તમે મારી દીકરી માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા. જો તમે ન હોત તો આજે મારી દીકરીનું શું થાત? એ વિચારીને જ મારી રૂહ ઉધરુજી ઉઠે છે. હું તમારો આ ઉપકાર આખી જિંદગી નહીં ભૂલું. કાનજીભાઈએ રામજીભાઈના હાથ પકડી લીધા અને હસીને કહ્યું, અરે ભાઈ, હાથ ન જોડો. દીકરીઓ તો સૌની એક સરખી જ હોય. આમાં મેં કોઈ મોટું કામ નથી કર્યું. બસ માણસાઈની એક નાનકડી ફરજ નિભાવી છે. સાંજે આરતી શાંતાબેનને ભેટીને ખૂબ રડી. આજે આરતી ખાલી હાથે ન હતી જઈ રહી. એની પાસે એના લૂંટાયેલા ઘરેણાં પાછા હતા અને એનાથી પણ મોટો દાગીનો એનો પ્રેમાળ પરિવાર અને કાનજીભાઈ જેવા ફરિશ્તાઓનો સાથ હતો. આરતી સુરત શહેરને છેલ્લી સલામ કરીને પોતાના પિતા સાથે ગામ તરફ જવા રવાના થઈ. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેટલો ઘેરો અંધકાર આવે, પણ સાચી હિંમત, પરિવારનો સાથ અને સમાજમાં રહેલી માણસાઈ હંમેશા પ્રકાશ બનીને રસ્તો બતાવે છે. કોઈ પણ અજાણી વ્યક્તિની મીઠી વાતોમાં આવીને ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો. સાવચેતી જ આપણી સૌથી મોટી સુરક્ષા છે. મિત્રો, આ હૃદયસ્પર્શી વાર્તા તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરો, જેથી સમાજમાં ચાલતી આવી છેતરપિંડીઓ વિશે લોકો જાગૃત થાય અને ભવિષ્યમાં કોઈ નિર્દોષ દીકરી આવા લૂંટારાઓનો શિકાર ન બને. જો તમને કાનજીભાઈ અને શાંતાબેનની માણસાઈ ગમી હોય તો કોમેન્ટમાં સાચી માણસાઈ લખીને આ વાર્તાને તમારો પ્રેમ ચોક્કસથી આપજો. અને જતા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.